परम पूज्य संत श्री नरेश साहेब की जय। सर्वे संत महंत की जय। आज के आनंद की जय। आनंद करावे उस की जय। संत महापुरुषों चरणों में भावभरी वंदना। साथे साथे भक्त सज्जनों, सगा स्नेहीजन, मेहमानों, आप सौना भाविक हृदय में सद्गुरु साहेब बैठेला छे। आप सौना चरणों में पण भावभरी वंदना। संत महापुरुषों कहे छे, धीरे धीरे रे मना, धीरे से सब कुछ हो। माली सिंचे सो घड़ा, त्यारे ऋतु आवे फल होई। શું કહે છે સંત મહાપુરુષો એક જ સાખીમાં ખૂબ સાર શબ્દ ભરી દીધો છે। ધીરે 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 રે મના, મનને કીધું છે ધીરે 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 રે મના। ધીરે છે સબ કુછ હોય, બધું થઈ જાય છે, પણ જો ઉતાવળ કરીએ તો ન થાય। માલી સિંચે 100 ઘડા, કોઈ બીયું આવીને રોજનો એને પુપારી જોવે, કોતરી જોવે, મેર પડે? એ તો 2-4 મહિના થાય ત્યાં દેખાય। પછી ફૂલ આવે, ફળ આવે ને બધું જ આવી જાય। શું બધું દેખાય, ઉપરથી સુંદર દેખાય, પણ વીઠું પડે કેટલા? માલી સિંચે 100 ઘડા, ઋતુ આવે ફળ, એની ઋતુ આવી જાય ને તો ફળ દેખાઈ જાય। એમ આજે આ પરિવારમાં અમારા વિક્રમભાઈએ જે ભક્તિના બીજ રોપ્યા છે, એમને એમ નથી બનતું ભાઈ। શું આપણે બધા આયા છે, આપણા પરિવારમાં સદગુરુ સાહેબની ભક્તિ આવી છે। શું જો એ ભક્તિના બીજ વિક્રમભાઈના પરિવારમાં જીવનમાં ન હોત ને તો આ મકાન અહીંયા બનત નહીં, આપણે આવી શકતા નહીં। કેમ કે ધર્મના બીજ રોપાયા એમના જીવનમાં, અને એમનો આખો પરિવાર સુંદર ભક્તિમય બન્યો। સુંદર ભક્તિમય બનીને આ એક લીલી હરિયાળી વાડી બનાવી દીધી। પરિવાર સુખી રહે, માતા પિતા સુખી રહે, સાથે સંતો પધારે અને સતનામ સાહેબનું સ્મરણ મળે। આ જીવનમાં 3 ઉપયોગી છે। માતા પિતા જન્મ આપે, ગુરુ આપણને સુંદર માર્ગદર્શન આપે, જીવન આપે, અને સાથે સાથે સતનામ સંભળાવી દે। બસ એનું રટન કર્યા કરો। એક નાનકડી વાત કહી દઉં। વસ્તુપાલ ને તેજપાલ બહુ કમાયા, બહુ કમાયા, બહુ કમાયા। 2 ભાઈ વિચાર કરે છે કે હવે શું કરીએ, લક્ષ્મી વધી ગઈ, શું કરીએ? એમ તાકે થોડીક દાટી દઈએ કે, હું કીધું થોડીક દાટી દઈએ ને થોડીક રહેવા દઈએ કે એમ। ત્યાં જંગલમાં કોઈ જોવે નહીં, એ રીતે દાટવા ગયા ને તો ત્યાં પણ નીકળી બીજી લક્ષ્મી નીકળી। ખોદવા ગયા ને દાટવા માટે તો ત્યાં પણ નીકળી। વિચારમાં પડ્યા કે હવે કરવું હું? ઘેર આયા, અનુપમા દેવીને વાત કરી, એમના મોટા મંત્રી અનુપમા દેવીને પત્નીને વાત કરી કે ધન દાટતા ધન મળ્યું, તો એમ કરો આપણે એ લક્ષ્મીને ઉઘાડી મૂકી દઈએ। શું કીધું? ઉઘાડી મૂકી દઈએ, અને કોઈ ચોર કે કોઈ લૂંટે નહીં। અને કેવો વિચાર સુંદર કર્યો। આજે એ લક્ષ્મી દેલવાળાના દેરામાં વપરાઈ, સુંદર જીન મંદિર બન્યા, ભગવાનની પ્રતિમાઓ બની, તીર્થો બન્યા। આજે એને કોઈ ચોર કે કોઈ લૂંટી શકે નહીં, અને સુંદર ભાવથી એના દર્શન કરી શકે। એટલામાં અનુપમા દેવી ઘરમાં હતા, અને કોઈ સાધુ મહારાજ આવ્યા। સાધુ મહારાજ આવ્યા એટલે એમને વરાવવા માટે આજે કમ અમારા વિક્રમભાઈ અને આખો પરિવાર થનગની ઉઠ્યો છે સંતોની સેવામાં। શું સેવા કરી લઈએ, કઈ સેવા કરી લઈએ, શું આપી દઈએ, એવો સુંદર ભાવ એ પરિવારના હૃદયમાં પડ્યો છે। શું અને અનુપમા દેવીએ સાધુ મહારાજ આવ્યા, જૈન સાધુ હતા, એટલે એમના પાત્રમાં વરાવવા માટે રસોઈ લેવા ગયા, અને ઘી પણ લાવ્યા।
સાથે ઘી ઓરાવતા ઓરાવતા એમના પાત્રામાં રેડતા 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 આખું પાત્રું ભરાઈ ગયું. અને અનુપમા દેવીની જે સાડી હતી ને એ પણ થોડી ઘીમાં બોરાઈ ગઈ. ઓહો, ગુરુદેવ ભૂલ થઈ ગઈ કે મારી સાડી. મહારાજે કીધું કે માતાજી તમારી સાડી પણ ઘીવારી થઈ ગઈ. તો અનુપમા દેવીએ શું જવાબ આપ્યો સાંભળવા જેવું છે કે મારા આવા ઘોંચીના કેટલા જન્મ હશે કે હું ઘોંચીને ઘેર મેં કેટલા જન્મ લીધા હશે કે આવી ઘી મેં હાડીઓ બોરાઈ હશે. હું પણ આજે જે ઘીમાં હાડી બોરાઈ છે એ સંતના પાત્રામાં ઘી ઓરાવવા માટે. શું અને પ્રેમથી ઓરાવી કહેવાનો ભાવાર્થ છે કે આજે સુંદર સેવા કરી આ પરિવારે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને આવું નૂતન મકાન કો મંદિર કો ઘર મંદિર કો એમાં જે પરિવાર હે શું એ ભક્તિમય બને, આનંદમય બને, ખુશમય બને, સાધુ સંતોની સેવા મળે અને એ મકાનમાં સતનામ હરિનામ નું ગુંજન થયા કરતું રહે, સ્મરણ થયા કરતું રહે. એવા ભાવ સાથે હું આ ગુરુ ગાદી તરફથી પણ અમારા શુભ આશીર્વાદ છે. સંતો પણ આશીર્વાદ એ જ આપવાના છે. તો આજના અવસરે એ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો સદગુરુ સાહેબ કી જય.